નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. પ્રેમ લગ્ન એ આજના સમયમાં પણ શહેરો કે ગામડાઓમાં સંઘર્ષ અને આશ્ચર્યનો વિષય રહ્યા છે. સમાજમાં દીકરીઓની અછત છે ત્યારે ભાગ્યે જ કોઈક એવા દીકરાના મા બાપ હશે કે જે લગ્ન માટે દીકરો જાતે કન્યાની પસંદગી કરે એમાં હામાં હામી ન ભરે. મોટા ભાગના તમામ મા બાપને એવું હોય છે કે એમનો દીકરો કે દીકરી પરણી જાય એટલે એમની વાલી તરીકે, એમની મા બાપ તરીકેની જવાબદારી પૂર્ણ થાય. સમાજની આ એક તરફની સ્થિતિ છે અને આ સ્થિતિ વચ્ચે અત્યારે આંતરજ્ઞાતીય લગ્નને લઈને ઘણા અંશે સ્વીકૃતિ પણ આવી ગઈ છે. પરંતુ આ સ્વીકૃતિની સાથે લવ જેહાદ પણ શહેરોમાં આ મુદ્દો છેડાઈ ગયો છે. પ્રેમ લગ્નની આંધળી દોટમાં એક જાતિમાંથી બીજી જાતિમાં દીકરીઓને ટાર્ગેટ કરવાના ઈરાદાની સાથે લગ્ન કરવા માટે કેટલાક અસામાજિક તત્વો અથવા તો છપરી જેવા છોકરાઓ પણ લાઈન લગાવી રહ્યા છે. હું વાત કરી રહી છું ધર્માંતરણના ઉદ્દેશ્યની સાથે હિન્દુ દીકરીઓને ફસાવી રહેલા કેટલાક મુસ્લિમ યુવકોને કે જે પ્રેમનો ઢોંગ કરી અને દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખે છે. મહામંથનમાં આ મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે દીકરીઓની જિંદગી બરબાદ થઈ જાય છે આ લવ જેહાદ, કેટલાક ઢોંગીઓ, કેટલાક પાખંડીઓ જેમની કરતૂતના કારણે. અને કેટલી મૂવી બની છે. કેરળ ફિલ્મ, બેહદ જેવી ફિલ્મો આ વાસ્તવિકતાના ઉદ્દેશ્યની સાથે થિયેટરોમાં ઉતરે છે અને તો એના પર પ્રોપોગેન્ડાનો આક્ષેપ લાગે છે. આ પ્રકારના વધી રહેલા જે કિસ્સાઓ છે એના કારણે સરકારે કાયદો લાવવો પડે છે. એ સમાજ માટે પણ એટલો જ ચિંતાનો વિષય છે. આપણે માનીએ છીએ કે સંસ્કારી સમાજમાં પ્રેમ સંબંધોમાં ધર્મ કે ધર્મની દિવાલ ન આવવી જોઈએ, પરંતુ પ્રેમ જેવા સંબંધમાં કોઈ પોતાની ધાર્મિક ઓળખ છુપાવી, કોઈ દીકરીને ફસાવે અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરે તો એ પણ દુર્ભાગ્યપૂર્ણતાની સાથે ગંભીર બાબત છે. સવાલ એ થઈ રહ્યો છે કે ધર્માંતરણ થતું અટકે એ માટે જે ફિલ્મો બનાવવામાં આવે છે એ ફિલ્મોને પ્રોપોગેન્ડા ગણાવવી કેટલી યોગ્ય છે? શા માટે આવી ફિલ્મોનો વિરોધ થઈ રહ્યો છે? આવી ફિલ્મોનો વિરોધ અમુક ચોક્કસ સમુદાય દ્વારા કરવામાં આવી રહ્યો છે. દીકરીઓને છેતરનારાઓની સામે આંખ ઉઘડે એમાં નુકસાન કોને છે? એ દીકરીઓ જાગૃત થાય, સમાજના કેટલાક વર્ગ, કેટલીક દીકરીઓ કે જે ભાવનાઓમાં આવી અને આ તરફ ધકેલાઈ જાય છે, જો એના તરફ જાગૃતિ જાય છે તો પછી વાંધો કોને છે? આ જ વિષય પર કરીશું આજનું મહામંથન. પ્રેમ એ એક લાગણી હોય છે, એક વિશ્વાસ હોય છે. પણ જ્યારે એ જ લાગણી એ કોઈના પ્રપંચમાં ફસાઈ જાય, એ કોઈના પ્રપંચમાં ફેરવાઈ જાય ત્યારે પ્રેમના નામે ઓળખ છુપાવવામાં આવે છે. જ્યારે લગ્નના ખોટા વચનથી વિશ્વાસ તોડી નાખવામાં આવે ત્યારે પ્રશ્ન એ માત્ર એક દીકરીનો નથી રહેતો, પ્રશ્ન એ માત્ર એક પરિવારનો નથી રહેતો. આ પ્રશ્ન, આ સમસ્યા બને છે સમગ્ર સમાજની. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો એક ગંભીર કેસ સામે આવ્યો છે. 350 દીકરીઓને એક સાથે ધર્માંતરણ ફસાવવામાં આવી છે. આટલી દીકરીઓને આરોપ છે કે વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ બનાવી, મિત્રતા કરી, લગ્નનું વચન આપ્યું અને બાદમાં એમનું શોષણ કર્યું. આ ચર્ચા એ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, આ ચર્ચા છે છેતરપિંડી અને શોષણ વિરુદ્ધ. પ્રેમ જો સાચો જ હોય તો તેને ઓળખ છુપાવવાની જરૂર શું છે? પ્રેમ જો પવિત્ર જ હોય તો એને દબાણની કોઈ જરૂર નથી. પ્રેમ જો વિશ્વાસ પર ટકેલો હોય તો એમાં ધમકી, બ્લેકમેલ કે વિડીયો બનાવવાની કોઈ જરૂર નથી. અને આપણે પણ સમજવાની જરૂર છે, દીકરીઓ તરીકે, સ્ત્રી તરીકે આપણે પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણી લાગણીઓ છે, આપણી લાગણી આપણી શક્તિ છે. પણ એ જ લાગણી તમારી કમજોરી ન બની જાય એ જવાબદારી પણ આપણી છે. વિશ્વાસ કરો પણ આંખ બંધ કરીને વિશ્વાસ નહીં. પ્રેમ કરો, આત્મસન્માન ગુમાવીને પ્રેમ નહીં. આ ચર્ચા કોઈના વિરુદ્ધ નથી, કોઈ એક સમુદાયના વિરુદ્ધ નથી કર્યા. ફરીને એક વસ્તુ કહી રહી છું કે અમારો ઉદ્દેશ્ય માત્ર કેટલીક જગ્યા પર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ કિસ્સાઓ બંધ થાય એનો છે. આ ચર્ચા જાગૃતિ માટે છે, સુરક્ષા માટે છે, દરેક દીકરીઓના સન્માન માટે છે. આ પાખંડી પ્રેમીઓ સામે સવાલ થઈ રહ્યો છે. લવ જેહાદની ફિલ્મોને પ્રોપોગેન્ડાનું નામ કેમ આપવામાં આવી રહ્યું છે? સવાલ એ પણ આજની આ ડિબેટમાં કરવો છે કે લવ જેહાદ પર જે ફિલ્મ બની રહી છે એના પર ચોક્કસ સમુદાયનો વિરોધ કેમ છે અને આવી ફિલ્મો પાછળનો હેતુ ખરેખર શું છે? કમાણીનો છે કે પછી ખરેખર સંદેશ આપવાનો?
કેટલાક વેધક સવાલો પણ હશે, કેટલાક કડક સવાલો પણ હશે, પરંતુ જો સમુદાય, જો મુદ્દો એ જાગૃતિનો લઈને છે, જો મુદ્દો દીકરીઓને આ તરફ જતી બચાવવાનો છે, દીકરીઓને આવા પંચમાં ફસાવતી અટકાવવાનો છે, તો એ વેધક સવાલો પણ પૂછાશે. અને લગ્નના કાયદા વિશે જ્યારે વાત કરવામાં આવી હતી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમણે પણ કહ્યું હતું કે પ્રેમ વિરુદ્ધ કોઈને પણ વાંધો નથી, પરંતુ એ પ્રેમમાં જ્યારે દીકરીઓને ફસાવવામાં આવી રહી છે, દીકરીઓ ફસાય છે, દીકરીની જિંદગી ધૂળ થઈ જાય છે, એના વિરુદ્ધ વાંધો છે. હવે એક પણ નહીં બક્ષવામાં આવે. પહેલા હર્ષ સંઘવીને સાંભળી લઈએ તેમણે શું કહ્યું હતું. પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી, જાસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. તો બાપ અને દીકરી વચ્ચેનો, પરિવાર અને દીકરી વચ્ચેનો ખૂબ વધારે પવિત્ર સંબંધ, પરંતુ ક્યાંક લાગણીમાં આવી જઈ અને સંબંધો સામસામે આવી જાય છે. દીકરી સ્વીકારવા તૈયાર નથી હોતી અને ત્યારબાદ આવા કિસ્સાઓ બને છે. સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કેટલીક ફિલ્મ સામે આવે છે, પરંતુ ફિલ્મને પ્રોપોગેન્ડા તરીકે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ વાતને લઈને આ ફિલ્મ કે જે મુદ્દા પર પણ કેટલાક આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા છે, એ પણ સાંભળી લઈએ. ટ્રેલરની અંદર બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ સમાજની દીકરી પટાવો તો 20 લાખ ને આ સમાજની દીકરીને તમે પ્રેમ કરો તો 30 લાખ ને 25 લાખ કે 10 લાખ ને આવી જે એની અંદર જે સીન ફિલ્મવામાં આવ્યો છે. ગુજરાતની અંદર એક સંસ્થા, એક સંગઠન કે એક વ્યક્તિ એવું બતાવો કે જે આ પ્રકારની કામગીરીની અંદર હોય, અને હોય તો શું આપણો કાયદો વ્યવસ્થા જે છે એને સવાલ કરતો આ પ્રશ્ન છે. વાત એવી છે કે આ પ્રકારની ફિલ્મોથી માત્ર ને માત્ર એક કોમી વૈમનસ્ય કઈ રીતે ફેલાય, બીજા અન્ય ધર્મની લાગણી કેમ દુભાય, માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કેમ કરાય, માત્ર ને માત્ર એક ખલબલી કેમ ઉત્પન્ન થાય, અને જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપરથી આમ જનતાનું ધ્યાન કેમ ભટકે, આના સિવાય આ પ્રકારની ફિલ્મોથી બીજું કોઈ આનું કારણ નથી. આ ફિલ્મ જેમણે બનાવી છે ને એમને અભિનંદનને પાત્ર છે. આ ફિલ્મને એક ફિલ્મી રીતે નહીં જોવું જોઈએ. આખો આ સંવેદનશીલ જે વિષય છે એને અનુસંધાને એમણે આ ફિલ્મ બનાવી છે. એટલે એને છે ને એક ફિલ્મ રીતે જોયા બદલે સંવેદનશીલતા એની જે છે, અત્યારે સમાજમાં જે જાગૃતિની જરૂરિયાત છે એ વિષય એમણે જે નક્કી કર્યો છે ને એ ખૂબ આવકારદાયક અને સારો વિષય છે. એટલે આ ફિલ્મ, જો કે એને લઈને પણ કેટલીક પ્રતિક્રિયા સામે આવી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે ફરીને એક વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે અમારો ઉદ્દેશ્ય કોઈ પણ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રેમ કે જેના પર આંગળી ઉઠાવવાનો નથી. પ્રેમ છે એ વાત સૌ કોઈને સ્વીકાર્ય હોય છે, માન્ય હોય છે, પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે, સવાલ ત્યાં છે જ્યાં ઓળખ છુપાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી જિંદગીને ધૂળ કરી દેવામાં આવે છે. દીકરી કે જેને જબરજસ્તી ધર્માંતરણ કરવા માટે કેટલું પ્રેશર કરવામાં આવી રહ્યું છે, આ બધી જગ્યા પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, ગુજરાતના કેટલાય કિસ્સાઓ, પરંતુ આ તમામની વચ્ચે ઉત્તર પ્રદેશનો કિસ્સો જ્યાં બસ્તી લવ જેહાદ 350 થી વધારે યુવતીઓને ફસાવવામાં આવી આખું રેકેટ ચાલતું હતું. લખનૌથી પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો, મિર્ઝાપુરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું, અને ગુજરાતની વાત કરીએ તો કેટલાય કિસ્સાઓ સામે આવ્યા. એના પર વિસ્તારથી વાત કરીશું. આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે લવ જેહાદ પર બનતી ફિલ્મને પ્રોપેગેન્ડાનું નામ કેમ આપવામાં આવે છે. આપણી સાથે અભિનેતા બેહદ ફિલ્મના દાનિશ ગાંધી જોડાયા છે, અભિનેતા બેહદ ફિલ્મના હિતુભાઈ કનોડિયા આપણી સાથે જોડાયા છે, વીએચપી પ્રવક્તા દક્ષેશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે, મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝભાઈ પઠાણ આપણી સાથે જોડાયા છે, અને લવ જેહાદનો જે
બન્યા છે. વૈશાલીબેન શેટ્ટી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. મહામંથનમાં આ મુદ્દા પર ચર્ચા કરીશું અને પ્રયત્ન કરીશું કે દીકરીઓ સમાજમાં આ રીતે ભોગ ન બને અને ક્યાંક ખોટું થઈ રહ્યું છે તો એ ખોટું અટકાવવાનો प्रयत्न આપણે કરીશું. शुरुआत वैशाली जी आपसे करना चाहूंगी. वैशाली जी, आपका बहुत स्वागत है महामंथन में. वैशाली जी, सबसे पहला क्वेश्चन मुझे आपसे ये पूछना है कि क्या हुआ था आपके साथ. आप अपनी बात बताइए ताकि बेटियों को पता चले. आपको कब पता चला कि कुछ गलत हो रहा है आपके साथ? जी धन्यवाद. मुझे इस महामंथन प्रोग्राम में आपने इनवाइट किया. जी. सबसे पहली बात मैं आपसे ये कहना चाहती हूँ कि ये धर्मांतरण शब्द ही उचित नहीं है, क्योंकि धर्म की बात होती है तो वो सिर्फ सनातन धर्म होता है, बाकी रिलीजन्स को हम मत कहते हैं, तो मतांतरण कहना ज्यादा उचित रहेगा. और दूसरी बात, मैं लव जिहाद की पीड़िता नहीं हूँ, मैं एक कन्वर्जन जिहाद की या फिर एक रेडिकलाइजेशन की पीड़िता हूँ. तो मैं, जब मेरे साथ भी यही हुआ था 8 से 9 साल पहले, जब मैं नौकरी कर रही थी, तो मेरे कुछ साथियों जो मेरे साथ काम कर रहे थे वो मुझे इन्फ्लुएंस करना शुरू कर दी. तो मेरी पूरी कहानी शायद यहाँ पे बताने के लिए समय कम रहेगा, लेकिन मैं एक पैटर्न बताती हूँ जिससे ये जिहाद का प्रोपेगेंडा, लोगों को कन्वर्ट करने का प्रोपेगेंडा समाज में चलाते हैं. जी. सबसे पहला, वो जो हमें टारगेट कर रहे हैं, एक दोस्ती या प्रेम का संबंध हमारे साथ बनाते हैं. लव ट्रैप जिहाद का मामला हो तो प्रेम संबंध, या फिर किसी फ्रेंडशिप से, हमारे क्लासमेट्स हो सकते हैं, हमारे ऑफिस के कोलीग्स हो सकते हैं, हमारे घर के पास वाले नेबर्स हो सकते हैं, कोई भी एक ऐसा संबंध हमारे साथ बना देते हैं ताकि हम उनसे दूर ना हो पाए. हमें उन पर विश्वास आ जाता है, हमें उनसे प्रेम स्नेह आ जाता है. दूसरे स्टेप में जब उनको पता चलता है कि हम उनके साथ क्लोज हो गए हैं, तो वो हमसे ऐसे सवाल पूछते हैं हिंदू धर्म के बारे में, जैसा कि वो जानना चाहते हैं, जैसा कि वो क्यूरियस है हमारे धर्म के बारे में जानने के लिए. तो ऐसे क्वेश्चंस जब वो पूछते हैं हमसे, तो हमारे पास उनको देने के लिए लॉजिकल आंसर्स नहीं होते, उत्तर नहीं होते हैं. तो धीरे धीरे जब हम ये सवाल हमारे घर वालों से या फिर किसी से पूछते हैं, तो उसका जवाब हमें भी नहीं मिलता, क्योंकि वो कहते हैं कि ये हमारा रीति है, रिवाज है, हम जो फॉलो करते आए हैं बस फॉलो करना है, तो हमें कोई सवाल नहीं पूछने हैं. तो उसके बाद ऐसे सवाल पूछते हैं जिससे वो धर्म का क्रिटिसिज्म करे, आलोचना करे. वो हमारे धर्म के बारे में जैसे मजाक उड़ाकर, हमारे देवी देवताओं को मजाक उड़ाकर, हमारे अवतार पुरुषों का मजाक उड़ाकर ऐसे सवाल पूछते हैं. उसके बाद हमारे मन में एक इंफीरियरिटी कॉम्प्लेक्स आता है कि हमारा धर्म बहुत मतलब हम जिस कल्चर में पले बड़े हैं हम बहुत गलत है. ऐसे डाउट्स हमारे मन में आ जाने लगते हैं, और उसके बाद वो इस्लाम की जो आइडियोलॉजी है वो हमारे माइंड में भरने लगते हैं. और उसके बाद ये स्टेप बाय स्टेप होता है, धीरे धीरे इस्लाम को इस तरह से प्रेजेंट करते हैं कि सिर्फ इस्लाम ही सही है, चाहे उसमें कितनी भी गलत विचारधाराएं हो, लेकिन ऐसे प्रेजेंट करते हैं जैसे वो सिर्फ वही अच्छा है. क्योंकि हमने सनातन धर्म के बारे में शायद नहीं सीखा होगा बचपन से ही, और हमने इस्लाम के बारे में या फिर अलग विचारधाराओं के बारे में भी सिस्टमैटिकली नहीं सीखा है, तो हमें जो वो कहते हैं उसी पर विश्वास आ जाता है. बिल्कुल. वैशाली जी, एक सवाल मेरा ये भी है, आपको पता कब चला कि अब पानी सर से ऊपर जा रहा है, अब बर्दाश्त नहीं हो रहा है? कोई प्रेशराइज किया गया था, क्या हुआ था? हाँ, बिल्कुल प्रेशराइज किया गया था, और मुझे वो कन्वर्जन सेंटर लेके जाने के लिए भी तैयारी कर रहे थे. बस जाने से बस 2-3 दिन पहले ही मेरा सौभाग्य था, ईश्वर की कृपा थी कि मैं बच गई, और मेरे घर वालों ने मुझे आश्रविद्या समाजम में लेकर आए. और फैमिली को पहले से पता था क्या ये सब के बारे में? हाँ, बिल्कुल बिल्कुल उनको पता था, क्योंकि मेरे जो बिहेवियर था घर में वो बदलना शुरू कर दिया था. मैंने मंदिरों में जाना बंद कर दिया, मैंने घर में पूजा करना बंद कर दिया, और जो भी मेरे घर में देवी देवताओं के थे उसके तरफ मैंने देखना भी बंद कर.
कर दिया। घर वालों की तरफ काफिर मानने ઓકે થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે, ફરી એકવાર એમની પાસે જઈશ. જી એટલે આ બધી રિયાલિટી છે, આ હકીકત છે જે સમાજની સામે મૂકવાનો પ્રયત્ન ફિલ્મો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો દીકરીઓ કદાચ ક્યાંક ફસાઈ રહ્યા છે તો થોડા સવાલ તમારી જાતને પૂછી લો કે શું સામેના વ્યક્તિ કે જેની સાચી ઓળખ તમે ચકાસી છે, નહીં માત્ર મીઠી મીઠી વાતોમાં આવી? શું તમને પરિવારથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે? શું તમને તમારા ધર્મથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે? ગુપ્ત રીતે કોઈ ફોટો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે? પ્રેમ કરો પરંતુ આંધળી રીતે નહીં. અને જો આ બધી વસ્તુમાં હા છે તો આ પ્રેમ નથી, આ પ્રપંચ છે. હિતુભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે. પહેલા તો આપની ફિલ્મ અને આ ફિલ્મને લઈને કેટલાક સવાલો પણ ઉઠ્યા છે. કેટલાક લોકો કહે છે કે જાહેરમાં આપ આ બધી ફિલ્મો કરો છો ત્યારે આઈ ઓપનિંગ કેટલાક લોકો કહી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ સમાજને એક બીજી દિશા તરફ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શાનદાર છે. કેટલાય બધા રિવ્યુ અત્યાર સુધી આપની પાસે આવ્યા હશે, તો તમારા આ રિવ્યુ અને રિએક્શન શું છે? ફિલ્મો જે હોય છે ને એ સમાજનું એક દર્પણ હોય છે. ફિલ્મોની અંદર બહુ જ ઓછું એવું અમને મોકા મળતા હોય છે કે જ્યારે અમે સમાજમાં ચાલતી હકીકતને લોકો સમક્ષ પેશ કરી શકીએ. કારણ કે એની અંદર પ્રોડ્યુસરમાં હિંમત જોઈએ, ડાયરેક્ટરમાં હિંમત જોઈએ અને આખી ટીમમાં એવી હિંમત જોઈએ કે સમાજની સામે એક અસલી ચહેરો, એક અમુક એવા પ્રસંગો હોય છે, અમુક એવી વસ્તુઓ હોય છે જે લોકો ચૂપચાપ ગણગણ કરતા હોય છે અંદર અંદર ખૂણામાં, પણ ખુલીને નથી બોલી શકતા. હવે એ પણ કોઈએ ને કોઈએ તો કરવું જ પડશે ને. જયારે આ વિષય વસ્તુ મારી પાસે લઈને આવ્યા ડિરેક્ટર સાહેબ અને પ્રોડ્યુસર સાહેબ, ત્યારે મેં તરત જ હા પાડી કે નહીં, આ એક એવો મુદ્દો છે જે લોકો સમક્ષ મૂકવો જ જોઈએ. આપણી સામે ઉદાહરણ છે. આ બેન જે છે એમણે એમની જયારે વાત કરી, એ પીડિતા, એમણે કેવું સહન કર્યું હશે, એમના પરિવારે કેવું સહન કર્યું હશે કે જ્યારે એમને આ કેટલો મોટો આઘાત હશે એ આખા પરિવાર ઉપર, કે આવી રીતે તમને ફોસલાવીને નહેલાવીને આ રીતે બધું કરતા હોય છે. ત્યારે અમે એ જ વસ્તુ, આ જ આખી કહાની અમારી ફિલ્મ બેહદમાં અમે લાવ્યા છીએ અને આની અંદર હુબહુ આ જ વસ્તુ અમે બતાવી છે, દર્શાવી છે. અને લોકોએ આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે. કારણ કે કાને સાંભળેલી વાત કે વાંચેલી વાત કરતા તમે આખા દૃશ્યમાં એને જોશો ને તો તમને વધારે એનો જે કહેવાય ને કે એક એ રિયાલિટી તમને એવી આમ શોકની જેમ લાગશે ને કે તમે ખરેખર એમ થશે કે ના આપણે આપણી દીકરીઓ, બેન દીકરીઓને બચાવવી પડશે આમાંથી. અને રિવ્યુ અમને એવા જ મળી રહ્યા છે જેવા અમે વિચાર્યા હતા. ઘણા લોકો મોસ્ટલી બધા કહે છે કે ના અમે અમારી દીકરીઓના પિક્ચર બતાવીશું, અમે ફેમિલી સાથે જોઈને આ પિક્ચરો જોઈશું. ઓકે, ઇમ્તિયાઝભાઈ, હવે એ જ સવાલ આપની પાસે. આજે ફિલ્મ સામે આવી છે, ફિલ્મને લઈને એવું પણ કહેવામાં આવી રહ્યું છે પ્રોપેગેન્ડા છે. આપની પણ બાઇટ સાંભળી, આપની પણ એ પ્રતિક્રિયા સાંભળી, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, ફરી એક વખત સ્પષ્ટ કરી દઉં, પ્રેમ પર કોઈ વિરોધ નથી. ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે, હિન્દુ મુસ્લિમમાં પણ લગ્ન થઈ રહ્યા છે, ક્યાંય કોઈને વિરોધ નથી. સવાલ ખાલી ત્યાં એ છે કે સમીર બનીને સલીમ જ્યારે આવે છે, દીકરીને ફસાવવામાં આવે છે, એ વાતને ઉજાગર કરતી આ ફિલ્મ છે. ઇમ્તિયાઝભાઈ, આપનું શું રિએક્શન? ભાઈ હમણાં વાત કરી કે ફિલ્મો છે એ સમાજનું દર્પણ હોય છે, એ વાત સાથે હું સહમત છું. અને જે ફિલ્મો લોકો જોતા હોય છે, ફિલ્મોનું સમાજ ઉપર બહુ મોટું પ્રભુત્વ હોય છે. એમની એ ફિલ્મ દ્વારા લોકોને ઘણા બધા મેસેજ જતા હોય છે. તો આ જે જાગૃતતાની વાત છે, આમાં પણ લઘુમતી અને બહુમતી ને પાઠ પાડી દીધા છે. માનો કે લવ જેહાદ જેવો શબ્દ અને એના ઉપર ફિલ્મ બનાવવામાં આવી અને હિતુભાઈની કહેવાનું એમ છે કે હું એ ઘટના તો એમની પાસે ક્યાંક સાચી સ્ટોરી હશે ને આવી, તો એ પણ સામે આવી જોઈએ કે ક્યાં આવી ઘટના ઘટી છે, ગુજરાતમાં કઈ સંસ્થા આ કામ કરી રહી છે, ક્યાં સંગઠન કરી રહ્યા છે, ક્યાં વ્યક્તિ કરી રહ્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. બીજી એક મહત્વની વાત કે સમાજનું દર્પણ જયારે ફિલ્મો છે તો એ ફિલ્મની અંદર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ ફિલ્મ જે બનાવવામાં આવી, તો જે મુસ્લિમ દીકરીઓને હિન્દુ યુવકો સાથે પ્રેમ થાય છે, કે હિન્દુ યુવકો મુસ્લિમ દીકરીઓ સાથે લગ્ન કરે છે, આને કઈ પ્રકારનો જેહાદ કહેશું આપણે? જો કોઈ મુસ્લિમ યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરે
તો એને લવ જેહાદ કહેવાય. માની લીધું ચાલો તમારા માનવા પ્રમાણે. તો જે મુસ્લિમ દીકરીઓ ને હિન્દુ યુવકો સાથે કોઈ પ્રેમ થાય અને એ બેના જો લગ્ન થાય તો એને કયો આપણે જેહાદ કહેશું. બીજી વાત, હિતુભાઈ આપની વાતનો જવાબ આપી રહ્યા છે ઇમ્તિયાઝભાઈ, પણ સવાલ મારે એ પણ એડ કરવો છે, શું ઓળખ છુપાવીને પ્રેમ કરવામાં આવ્યો છે? ઓળખ છુપાવીને એ દીકરીને ફસાવવામાં આવી છે, મુસ્લિમની કોઈ દીકરીને ફસાવવામાં આવી છે? હિતુભાઈ આપની વાત પણ. હિતુભાઈ એક્ઝેક્ટલી. જો તમે કયા ધર્મના છો, અમે અમારી ફિલ્મમાં ક્યાંય એવું નથી કીધું કે મુસ્લિમ ધર્મ જ ખરાબ છે કે મુસ્લિમ ધર્મના દરેક લોકો લવ જેહાદ કરાઈ રહ્યા છે. નો સાહેબ, આ ધર્મની અંદર અમુક એવા માણસો છે જે અને એ તો સાચા મુસલમાન પણ ના કહેવાય. આ અમારા ડાયલોગમાં પણ છે સાહેબ, અમારી ફિલ્મમાં. સાચો મુસલમાન નથી કે જે જુઠ્ઠું બોલીને કોઈ બેન દીકરીને આવી રીતે ભોળવીને એને જુઠ્ઠું બોલીને એની સાથે લગ્ન કરે, નિકાહ કરે. એટલે અમે અમારી ફિલ્મમાં એ પણ કહ્યું છે કે આને સાચો મુસલમાન ના કહેવાય. સાચો મુસલમાનની તો ઓળખ કઈ અલગ જ છે સાહેબ. જે ખુદામાં માનતો હોય એ ક્યારે આવી રીતે જુઠ્ઠું પોતાની ઓળખ ના છુપાવે. તમે કોને કે મેં સલમાન હું લેકિન મેં તુજસે શાદી કરના ચાહતા હું, તો કઈ વાંધો નથી સાહેબ. અમારી ફિલ્મમાં આ દર્શાવ્યું છે. ઓકે હિતુભાઈ આપની પાસે ફરી એકવાર આવું. ધનેશભાઈ, આપની પાસેથી જાણવું છે કે ફિલ્મ અને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હશે, ત્યારબાદ રિસર્ચ પણ ઘણું કર્યું હશે, પરંતુ એ હિંમતની સાથે જેવી રીતે હિતુભાઈએ શરૂઆત કરી કે એક હિંમત જોઈએ, કારણ કે ક્યાંકથી વિરોધ પણ આ વાતને લઈને થઈ શકે, તો એ રિસર્ચ અને ક્યારે લાગ્યું કે આ ફિલ્મ કરવી જોઈએ? જ્યારે ફર્સ્ટ ટાઈમ આ આઈડિયા આવ્યો ત્યારે એક જેન્યુઇન કેસ બન્યો હતો, એના પરથી એક રાઇટરે અમને આ આઈડિયા આપ્યો કે આવી વસ્તુ સમાજમાં થઈ રહી છે અને આ વસ્તુને સમાજની સામે પહોંચાડવી બહુ જ જરૂરી છે. એ વખતે આ નિર્ણય લેવામાં આવ્યો કે આ વસ્તુ પર ફિલ્મ બનવી જ જોઈએ. અને જેમ હિતુ સરે કીધું કે કોઈ ધર્મ વિરોધી આ ફિલ્મ નથી, પણ એ ધર્મના અમુક લોકોના વિરોધમાં આ ફિલ્મ ચોક્કસ છે. કારણ કે જો તમે પ્રેમ કરો ને તો ત્યાં ફ્રોડની કોઈ જગ્યા જ નથી. તમે કરો ને પ્રેમ, સાચું નામ આપીને પ્રેમ કરો ને, તમારે તમારું નામ બદલીને એમને ફસાવીને હિન્દુ દીકરીઓની વલ્નરેબિલિટીને ટચ કરવાની શું જરૂર છે? તમે સાચું નામ આપીને પ્રેમ કરો ને, કેમ નથી કરતા? વિરોધ આના ઉપર છે અને એ જ વસ્તુ આ ફિલ્મમાં અમે દર્શાવી છે. ઓકે દક્ષેશભાઈ, હવે આપની પાસે આવી ફિલ્મ બને છે કેરલા સ્ટોરી 1, 2 અને ત્યારબાદ અત્યારે આ ગુજરાતી મૂવી કે સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ આ મૂવી પ્રોપેગેન્ડા છે, એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આવા આક્ષેપો, આપનું શું કહેવું છે? તો મેં આ ફિલ્મ વિશે વાતચીત કરી હતી કે આને માત્ર મનોરંજનની રીતે નહીં જોવું જોઈએ. આ ફિલ્મને તમારે સમાજની આંખો ખોલવા વાળું જે કંઈ છે, જે સંવેદનશીલતા આ ફિલ્મમાં જે બતાવી છે ને, એને એ રીતે જોવું જોઈએ. આજે એના ઉપર વિવાદો બધા થતા હોય તો વિવાદો શાના માટે કરવાની જરૂર છે? ભાઈ, હમણાં આ વિષયોને કીધું, હમણાં માન્ય વૈશાલીજીએ કીધું, આ વૈશાલીજી કે જે આપણે જે વાત કરીએ કેરાલા ફિલ્મની, તો કેરાલા ફિલ્મને એની જે આ જે સિક્વન્સ જે શરૂ થઈ છે, આ કેરાલા ફિલ્મના જે એકચ્યુઅલ જે કેરેક્ટર વૈશાલીજી જેવી રીતે છે ને, એવી રીતે શ્રુતિજી છે, અમારી જે છે વૈશાલીજી છે. તો આવી રીતે આ જે બધી દીકરીઓ જે છે ને, એમને મને પ્રત્યક્ષ મળવાનો ઘણી વખત મોકો મળ્યો છે. એ જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા હતા ને, ત્યારે મારે એમની સાથે મળવાનું થયું. તો એટલું નહીં, હું છે ને કેરાલા એમની આર્ષ વિદ્યા સમાજમ જે સંસ્થા છે ને, હું ત્યાં પણ જઈ આવ્યો છું. હું રૂબરૂ ત્યાં જઈ આવ્યો છું. ત્યાં આવી આ દીકરીઓ લગભગ સંપૂર્ણતઃ સત્ય, હકીકત, પ્રેમ જાળમાં આ જે લવ જેહાદમાં ફસાઈ અને બહાર આવેલી છે. એવી આવી અમારી લગભગ 81 દીકરીઓ તો પૂર્ણકાલીન ફૂલ ટાઈમ આ લોકોને કેરળમાં બચાવવાનું કામ કરી રહી છે. અને કદાચ 8,000 ઉપર તો માત્ર ને માત્ર કેરળમાંથી આવી દીકરીઓને બચાવી છે. હવે આ એક કમાટી ભર્યું છે. આજે આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ હિન્દુ મુસ્લિમના નામ બતાવીને ફલાણું ને ઢીકણું ને, આ બધી વાતો છે ને હવે બંધ કરી દો. આ બધી વાતો બંધ કરી દો અને સમાજમાં ખુલ્લી રીતે બોલતા શીખો ને ભાઈ. ખુલ્લી રીતે શું કરવા નથી બોલતા? તમને શેની શરમ આવે છે? આ શરમ માત્ર જે હકીકત આટલા વર્ષોથી જે દબાઈ રહી હતી ને, એ હકીકત જયારે હવે બહાર આવી રહી છે ને, એની શરમ છે હવે.
આપણી આ દીકરીઓને જે ભોળવાઈ રહી છે ને એ ભોળવાઈ અને જે જતી રહી છે ને એ તમે શું કરો એને ત્યાં ભોળો છો, એની શરમ, આ બધી એની શરમ છે આ લોકોને. આજે તમને શરમ હોય તો નામ શું કરવા છુપાવો છો? એક જ વસ્તુ આવે છે નામ છુપાવવાની, એકલી નામ છુપાવવાની વસ્તુ નથી આ વસ્તુ કાયદેસર રીતે બિલકુલ એક પ્રોપરગંડા છે અને એક સંવેદનશીલ એક ને શું કહેવાય કે નક્કી કરો તો ષડયંત્ર, ખૂબ સુંદર ષડયંત્ર આ શબ્દ છે. ષડયંત્રના ભાગ રૂપે જ આ થઈ રહ્યું છે. આજે આ ષડયંત્ર એટલા માટે સારો શબ્દ છે કે આજે તમે જુઓ કે સમાજમાં કેટલી બધી દીકરીઓને આવી રીતે ત્યાં ફોસલાવે છે. એના મા બાપને ત્યાં ખબર નથી પડવા દેતા, એના મા બાપને ખબર છે ને ત્યારે આ ઘણું મોડું થયું હોય છે. અને હું તો કદાચ એક શબ્દ આગળ પણ કહું કે આ છે ને તાંત્રિક વિદ્યા પણ કરતા હોય ને એમાં પણ આમાં કદાચ કરતા હશે ને એમાં પણ આપણે કંઈક એ જરૂર નથી. કારણ કે આવી દીકરીઓને અમે રૂબરૂ હું વ્યક્તિગત મળેલો છું, હું આવા ગુજરાતની પણ દીકરીઓને મળેલો છું અને આવી મેં તમને કીધું કે હું કેરાલા પણ અમને ત્યાં જઈ આવેલો છું. એ બધી પ્રત્યક્ષ દીકરીઓને હું રૂબરૂ મળ્યો છું. ત્યારે આજે એને હું તો પ્રોપરગંડા એટલે એને આ લોકોને આ ખોટી જે વાતો કરે છે ને એમાં હું સંમત નથી. જયારે આ ફિલ્મ જેને બનાવી છે ને આ બંને ફિલ્મો વાળા કે એમના કલાકારોને, એમના પ્રોડ્યુસરો, દિગ્દર્શકો આ સૌને તો ખરેખર અભિનંદનને પાત્ર છે, પરંતુ હજુ પણ આ લોકોએ પણ ખુલીને બોલો, आटली मारी विनती। बिल्कुल बिल्कुल एज सवाल साथे वैशाली जी फिर एक बार आपके पास आना चाहूंगी। आप खुल के सबके सामने आए और ये सबको पता चला कि ऐसे ऐसे ये सब हो रहा है, ये स्टेप है, हमारी बेटियों को भी पता चल रहा है। अभी भी जनरली ऐसा होता है कि लोग अपनी पहचान छुपा रहे, लोग सामने नहीं आना चाहते सिर्फ इसलिए क्योंकि बदनामी होगी, समाज में कोई पूछेगा, समाज में कोई ये कहेगा वो कहेगा, इसी डर से जो युवतियां इस प्रॉब्लम में आई है वो सामने नहीं आ रही है। जी बिल्कुल, जो लव ट्रैप जिहाद के विक्टिम्स है वो सामने आकर बात नहीं कर पाती है बिकॉज उनको एक तो रेपुटेशन का प्रॉब्लम होता है और फैमिलीज को भी प्रॉब्लम होता है उससे। लेकिन जिस संस्था को, जिस संगठन की मैं प्रतिनिधि हूँ, आर्ष विद्या समाजम, जो जिसका हेडक्वार्टर्स केरला में है, तिरुवनंतपुरम में, यहाँ पे 1999 से लेकर 1999 ईयर से लेकर आज तक आचार्य श्री के.आर. मनोज जी महाराज के नेतृत्व में उन्होंने 8,500 से अधिक लड़कियों और लड़कों को वापस लाया है सनातन धर्म में, जो रेडिकलाइज हो गए थे दूसरी विचारधाराओं में, जो इस्लाम में परिवर्तित होकर, रेडिकलाइज होकर अपने परिवार के विरुद्ध, अपने समाज के विरुद्ध, मानवता के विरुद्ध और देश के विरुद्ध, राष्ट्र के विरुद्ध ही काम करने के लिए चले थे। तो ये हकीकत है। हम ऐसे लोगों से रोज बात करते हैं। मैं खुद भी इसकी पीड़िता हूं। मैं अपना एक्सपीरियंस पहले भी मैंने छोटे रूप से आपको बताया था। और हर रोज 25 से भी ज्यादा कॉल्स हमारी संस्था में आते हैं, सिर्फ केरल से ही नहीं, दूसरे राज्यों से भी, गुजरात से, राजस्थान से, उत्तर प्रदेश से, महाराष्ट्र से, कि मेरे घर में मेरी बेटी के साथ या फिर मेरे बेटे के साथ ऐसा एक आइडियोलॉजिकल ब्रेन वॉशिंग या कन्वर्जन या रेडिकलाइजेशन हो रहा है। वो अभी बिल्कुल वो अपने माता पिता को माता पिता नहीं मानना चाहते, हमें काफिर मानते हैं, वो राष्ट्र के विरोधी बनना चाहते हैं, वो आतंकवादी संगठन भी ज्वाइन करना चाहते हैं। क्या करे ऐसे लोगों का? तो ये बिल्कुल हकीकत है। लेकिन कुछ कारणों की वजह से लव ट्रैप जिहाद के लोग इसमें बात नहीं करना चाहते हैं या फिर वो पब्लिक के सामने नहीं आते हैं। जी ઇમ્તિયાઝભાઈ, આપની વાત, પરંતુ સાથે સવાલ એ પણ પૂછવો છે કે ચલો આપણે સમાજ અને બધી જ વસ્તુ છોડી દઈએ, એક વ્યક્તિ તરીકે, એક માનવ તરીકે આપણને સવાલ એ તો થવો જોઈએ ને કે ખોટી ઓળખ છુપાવી દીકરીની જિંદગીને હેરાન કરી નાખે છે, દીકરીની જિંદગી ધૂળ કરી નાખે છે, તો પછી માનવતા તરીકે આપણને થોડાક તો સવાલ ઉદ્ભવવા જોઈએ। સાચા ઇસ્લામની વાત કરવામાં આવે તો તમારે તો ફિલ્મની તરફેણમાં રહેવું જોઈએ। આ મુદ્દે સવાલો તો તમે સવાલ સાથે કેમ સામે આવી રહ્યા છો? એનો મારો પ્રશ્ન એ છે કે આ બધા જે કહે છે કે ઓળખ છુપાવવાની વાત છે, ઓળખ કઈ રીતે છુપાવે? પેલા પ્રશ્ન એ જ આવે। બીજી વાત, આપણે ગુજરાતની અંદર છે, ફિલ્મ ગુજરાતી છે, ગુજરાતની અંદર કોઈ પણ લવ મેરેજ, ઇન્ટરકાસ્ટ મેરેજ તમારે કરવા હોય ને તો સ્પેશિયલ મેરેજ એક્ટ અમલમાં છે। તમારે એના માટે એસડીએમ ને અરજી કરવી પડે।
તમારે ડોમિસાઇલ સર્ટી રજૂ કરવું પડે. ડોમિસાઇલ સર્ટીની અંદર તમારે મામલતદારથી લઈને ધોરણ 1 થી લઈને 10 સુધીના તમારે રિઝલ્ટ આપવા પડે, પોલીસ સ્ટેશનનો દાખલો આપવો પડે. હવે માનો કે કોઈ સલમાને શાશ્વત બનીને દીકરીને ફસાઈ ગઈ, તો એ જયારે લગ્ન કરવા ગયા ત્યારે એસડીએમ નો દેખાણું, પોલીસને નો દેખાણું, મામલતદારને નો દેખાણું, ધોરણ 1 થી લઈને 10 સુધીના જે રિઝલ્ટ આપ્યા એમાં પણ શાશ્વત માંથી સલમાન થઈ ગયું. આ એક વાત એવી છે કે જેને કોઈ પણ પ્રકારે આ લોજિકલ નથી. એટલે ઓળખ કઈ રીતે છૂટે? ઓકે, ઓળખ કઈ રીતે છુપે એનો જવાબ હું આપું છું. ઓળખ કઈ રીતે છુપે? કેટલાય કિસ્સાઓ સામે આવ્યા. દક્ષેશભાઈ, એક મિનિટ. 2022 નો કેસ છે. અરમાન અફઝલ બન્યો છે, બાળકી મળતી નહોતી, પિતાએ ફરિયાદ નોંધાવી, 5 વર્ષની સજા આપવામાં આવી. બરેલીનો એક કેસ છે, આલિમ આનંદ બન્યો છે. એટલે આ બધા કેસ આ નેશનલ લેવલના. ગુજરાતની વાત કરીએ, મહુવાનો કેસ છે કે જ્યાં ફયાઝ રફીક શેખ બન્યો છે, જેનિશ નામનો વ્યક્તિ બન્યો, 9 વર્ષ સુધી આબરૂ લૂંટી છે, ગર્ભપાત કરાવડાવ્યો દીકરી પાસે. સુરતની વાત છે, જ્યાં મુસ્બિલ શેખ પ્રદીપ બન્યો છે, ક્ષેત્રપાલ બન્યો. વેસુનો કેસ સુરતના અશદ અલ્ફાદ બન્યો છે, કચ્છમાં જિયાદે જીગર બન્યો છે. આ બધા કેસ આવ્યા, કોર્ટ સુધી પહોંચ્યા છે. તો કોર્ટ સુધી આમનામ તો કેસ નહીં પહોંચ્યા હોય ને ઇમ્તિયાઝભાઈ? જો આવા કોઈ કેસ બન્યા હોય તો એમની ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ. ઓકે, પેલી વાત. તો એની સાથે હું સહમત છું. બીજી વાત સાંભળો. માનો કે આવી કોઈ બાબત ધ્યાનમાં આવે છે અને ખોટી રીતે કોઈ પણ દીકરી, જે ગુજરાતની દીકરીની વાત છે, અહીંયા હિન્દુ કે મુસ્લિમ દીકરીની વાત નથી, બિલકુલ. એ વાત જો અમારા ધ્યાનમાં આવશે અમે પોતે ફરિયાદી બનશું, અમે ખુદ ફરિયાદી બનશું. પણ જે આ પ્રકારની ફિલ્મોથી કોઈ પણ એક સમુદાયને ટાર્ગેટ કરીને ઓળખ છુપાવે છે, લવ જેહાદ કરે છે, એમાં અરે ભાઈ, આ પેલા છળ કપટ બળજબરી આ બધી થઈ જાય છે. એમની છળ કપટ કરે છે, બળજબરી, એને દીકરીને એનું બ્રેન વોશ થઈ જાય છે. ભઈલા બ્રેન વોશ કરી નાખે છે. એ છોકરી ઘરમાં પણ બોલતી નથી. અમને તમને વૈશાલીએ જે કીધું, ભાઈ પૂજા પાઠ બંધ કરી દે છે ઘરમાં. અરે તમે સાંભળો ભાઈ, અરે ભાઈ સાંભળવાની તૈયારી રાખો ને યાર, તમે સાંભળવાની તૈયારી રાખો તો ખરા ભાઈ. તમે એકલું હિન્દુ મુસ્લિમ નહીં કરો, હિન્દુ મુસ્લિમ ના કરો ભાઈ. તમે આ જો કહું છું, તમે હિન્દુ મુસ્લિમ ના કરો, તમે સાંભળો. અરે તમે મારી વાત સાંભળો. આ કેરાલા ફાઇલની જે આ 8,000 છોકરા છોકરીઓ છે એની સામે કોર્ટમાં જવાની તમારી માનસિક તૈયારી છે? તમે સાંભળી લો પેલા. આ જે હકીકત જે નક્કર કિસ્સા બન્યા છે એની આ કેરાલા ફાઇલના જે લોકો. ઓકે, દક્ષેશભાઈ, વૈશાલીબેન કંઈક કહેવા માંગી રહ્યા છે. વૈશાલીજી. जी, सबसे पहले हमें ये समझना होगा कि जो चीज हम लव जिहाद कहते हैं या फिर लव ट्रैप जिहाद कहते हैं वो क्या है. ये सिर्फ एक मिश्र विवाह नहीं है. लव ट्रैप जिहाद एक ऐसी प्रक्रिया है जिससे लोगों को, चाहे लड़कियां हो या लड़कों को, प्रेम के नाम पर या प्रेम के जाल के नाम पर या फिर किसी न किसी संबंध के नाम पर धीरे धीरे उनको उनके परिवार से दूर करके, उनके धर्म के विरोधी बनाकर इस्लाम में परिवर्तित करके रेडिकलाइज करना. और किसी किसी केसेस में ऐसे लोगों को, परिवर्तित रेडिकलाइज लोगों को आतंकवादी संगठनों में भर्ती करना. हम ये नहीं कह रहे कि सारे मुसलमान ऐसे कर रहे हैं. हम जो कह रहे हैं ये मुस्लिम के विरुद्ध नहीं है. ऐसे कुछ लोग हैं या कुछ ग्रुप्स है जो इस प्रोसेस को कर रहे हैं. आपको यदि प्रॉब्लम लव जिहाद ये टर्म से है, इस पद से आपको प्रॉब्लम है, तो आप नाम सजेस्ट करिए, हम उसके बारे में सोच के नाम बदल सकते हैं. लेकिन ये जो प्रोसेस है, लोगों को स्टेप बाय स्टेप उनको उनके परिवार से, उनके समाज से, उनके संस्कार से, कल्चर से दूर हटाकर उनको राष्ट्र के विरोध सोचने के लिए, काम करने के लिए, उनके समाज के विरोध काम करने के लिए, उनको मानवता के ही विरोध काम करने के लिए प्रेरित करता है, सिखाता है. अगर ये प्रोसेस समाज में चल रहा है तो हमें उसके बारे में बात करना चाहिए, उसको रोकने के लिए हमें काम करना चाहिए. हम ये नहीं कह रहे कि सारे मुसलमान ऐसा कर रहे हैं. हम कह रहे हैं कि कुछ ऐसे समूह हैं जो ऐसा कर रहे हैं और ये हकीकत है. ये न्यूज में भी आया है और केरल के पूर्व मुख्यमंत्री वीएस अच्युतानंदन जी ने स्वयं ये कहा था कि ऐसे कुछ समूह हैं जो लोगों को इस प्रोसेस से, इस प्रक्रिया से लेकर जा रहे हैं और एक मत के आधार पर, रिलीजन के आधार पर केरला को परिवर्तित करने के श्रम चल रहे हैं. ओके. और स्वयं केरल के मुख्यमंत्री जो पिनराई विजयन जी है, उन्होंने जिस लिस्ट रिलीज किया था, कन्वर्ट जो टेररिज्म में गए, केरला से कम 100 से भी अधिक लोगों का नाम स्वयं केरल के मुख्यमंत्री पिनराई विजयन जी ने प्रेजेंट किया था.
उसमें केरला से 100 से भी अधिक लोग इस ISIS में रिक्रूट हुए हैं। तो ये हकीकत है। तो हमें इसके विरुद्ध चर्चा करने के लिए या फिर इसको रोकने के लिए हमें काम करना चाहिए। ઓકે જી વૈશાલીજી, એટલે વૈશાલીજીએ કીધું એ કેસ અને સાથે બરેલીનો કેસ 2024નો ઇમ્તિયાઝભાઈ એક જ મિનિટ આપની પાસે આવું છું, આપની જ વાત કરીએ છીએ, પરંતુ સાથે જે અત્યારે એમને બે ઉદાહરણ આપ્યા, બરેલી કેસ 2024 કે જ્યાં જજે પોતે કહ્યું હતું કે હિન્દુ દીકરીઓને ફસાવવા માટે, જનસંખ્યા વધારવા માટે આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે, ફોરેનથી ફંડિંગ પણ આવી રહ્યું છે. ઇમ્તિયાઝભાઈ, આ જે બનાવ બને છે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો હોય, તો એ બંને સાથે રહી શકે આવી આપણી કાયદાની અંદર, બંધારણની અંદર એને છૂટ છે. બરાબર? તો આ જે બનાવો બને છે બંને તરફે બને છે. એવું નથી કે હિન્દુ દીકરીઓ જ મુસ્લિમ યુવકોના પ્રેમમાં પડે છે કે મુસ્લિમ યુવકો છે એને ફસાવે છે. બંને તરફે આ બનાવ બને છે ને. મુસ્લિમ દીકરીઓ પણ એટલી જ જાય છે. તમે પોલીસ સ્ટેશનોના આંકડા લ્યો તો બંને તરફે આ સમાન ઘટનાઓ છે, પણ વાત તમે જુઓ તો એક તરફે થાય છે. એક તરફી બિલકુલ નથી. ઇમ્તિયાઝભાઈ, ફરી હું એ સવાલ પૂછું છું. મેં આપને જેટલા કિસ્સા આપ્યા, તમે મને 5 કિસ્સા આપી દો ચલો કે જ્યાં હિન્દુ યુવક કે જેણે મુસ્લિમ યુવતીને આવી રીતે ફસાવી હોય. 5 કિસ્સા આપી દો ચલો, નામ બદલીને કોઈ પણ રીતે. જુઠ્ઠું બોલીને ફસાવી હોય એમ કહો. 5 કિસ્સા આપો ઇમ્તિયાઝભાઈ. તમારા 5 કિસ્સાની જ વાત કરું છું કે 9 વર્ષ સુધી કોઈ વ્યક્તિની ઓળખ ન થાય કે આ મુસ્લિમ છે કે હિન્દુ છે. આપ કહી રહ્યા છો, આપ આક્ષેપ લગાવી રહ્યા છો. 5 કિસ્સા આપી દો ઇમ્તિયાઝભાઈ. 5 કિસ્સા આપી દો ચલો, 3 આપી દો. ઇમ્તિયાઝભાઈ, તમે ઝુંબેશ ઉપાડો ને, તમારા ભાઈ બંધુઓને કહો કે આપણે આપણા છોકરાઓને વાળીએ. ઇમ્તિયાઝભાઈ, તમે તમારા જ કોમની અંદર તમારા દીકરાઓને કંટ્રોલ કરો. એ લોકોને ગુજરાત સરકારે પરમ દિવસે જ એવો કાયદો કર્યો છે કે જે તમે લગ્ન પણ કરો ને તો પણ તમારે તમારું આખું અંદર હિન્દુ લગ્ન કરે ને તોય તમારે માતા પિતાના આશીર્વાદ અને એમની સહેમતી લેવી જોઈએ સાહેબ. હમણાં જ ગુજરાત સરકારે એ કાયદો અત્યારે વિધાનસભાની અંદર ચાલી રહી છે એની વાત સાહેબ. તમે કરો ને, તમારા દીકરાઓને કહો કે હવે આ ઝુંબેશ તો તમારે સાહેબ, તમે અગ્રણી છો તમારા સમાજના, તમે ઝુંબેશ ઉપાડો ને સાહેબ. અરે હિતુભાઈ, હું એક વાત કહું, તમે ધારાસભ્ય છો એટલે તમે આ વાતને તમારી વિચારધારા સાથે તમે પકડીને રાખશો. મારો મુદ્દો એટલો જ છે કે બંને તરફે આ ઘટનાઓ ઘટે છે અને કોઈ પણ એક સમુદાયને ટાર્ગેટ કરી એને પર્ટિક્યુલર ચિત્રી દેવો. એમને ધારાસભ્ય કેમ કહો છો? એમને કલાકાર કેમ નથી કહેતા? એમને ધારાસભ્ય કેમ કહો છો? કલાકાર બંને તરફ ઘટના ઘટે છે. આ ગુજરાતનું ગૌરવ છે. આ તો આજે કેટલા મોટા કલાકાર છે, એમની પેઢીઓ કલાકાર છે, તેમને એમને ધારાસભ્ય કેમ કહો છો તમે? સવાલ મારો એક છે, અને પહેલા જ ઇમ્તિયાઝભાઈ કીધું અમે મુસ્લિમની વિરુદ્ધ નથી. એક મિનિટ, હું એક વાત, અમારી ફિલ્મ પણ મુસ્લિમની વિરુદ્ધ નથી. એ અમુક લોકોની વિરુદ્ધ છે જે આવું કરે છે. તો તમે લોકો અગ્રણીઓ છો, તમે તમારા સમાજની અંદર આ ઉપાડો સાહેબ, આ વાત ઉપાડો. આ જ વાત છે. એમને તમારા છોકરાઓ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આવો સીધો આક્ષેપ હું કરું છું. આ બીજા લોકો એમનો માત્ર ને માત્ર બચાવ કરીને મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરે છે. આજે બધા જ મુસ્લિમો કોઈએ નહીં કીધું, તમને સમજો. મામલતદાર પાસે જવું પડે, પોલીસ પાસે જવું પડે. ઇમ્તિયાઝભાઈ એક સવાલ આપને. ઓકે, દક્ષેશભાઈ ફરી એકવાર આપની પાસે. ઇમ્તિયાઝભાઈ એક સવાલ આપને. આજે હમણાં જ વૈશાલીબેને કહ્યું કે 8000 કેસ રોજના કેટલા કેસ એ સંગઠનથી સામે આવી રહ્યા છે. સીધો સવાલ એ છે, આપ કહી રહ્યા છો કે એક સમુદાય પર, અમારા ધર્મ પર આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું બધા આ વસ્તુ કરી રહ્યા છે? જો નથી કરી રહ્યા તો ગર્વથી સ્વીકારો કે અમારામાં નથી કરી રહ્યા. બિલકુલ નથી થતું. તો ગર્વથી સ્વીકારો અને થાય છે ને અટકાવવાનો પ્રયત્ન કરીએ સૌ સાથે મળીને. હિન્દુ મુસ્લિમ બાજુમાં મૂકી અટકાવવાનો પ્રયત્ન કરીએ. માત્ર આક્ષેપ છે. બે પ્રેમ પ્રકરણો બની રહ્યા છે, બે બાજુ બની રહ્યા છે. અને રહી વાત વૈશાલીબેનની, હું એમની ચર્ચામાં નથી, સવાલનો જવાબ આપો. અહીંયાથી તમને કેટલી વખત કીધું કે તમે નામ આપો, 2 લોકોના નામ આપો કે કોઈ આવી રીતે કોઈ હિન્દુ દીકરાએ નામ બદલી અને કોઈ મુસ્લિમ દીકરી ન ફસાય. ઓકે, દાનેશજી
આજે સામે આવી રહ્યા છે આ બધા કિસ્સા, બધી વાત. હવે આ તમામની વચ્ચે તમને શું લાગે છે, સામાજિક આપણી જવાબદારી શું હોવી જોઈએ એક વ્યક્તિ તરીકે? સાચું કહું તો સૌથી પહેલા ફ્રોડ ન કરવો જોઈએ, એ સૌથી મોટી વાત છે. તમે કેમ પોતાની જ આઈડેન્ટિટી સાથે પ્રેમ ના કરી શકો? કેમ તમને તમારા પર કોન્ફિડન્સ નથી? તમારે શું કરવા તમારો નામ ને બધું બદલીને આ વસ્તુ કરવી પડે છે? એટલે એ જ મને સમજાતું નથી. બીજી વસ્તુ એ છે કે હકીકત બતાવો ત્યારે દરેક વખતે એમ કેમ કહેવામાં આવે છે કે પ્રોપેગેન્ડા છે? આ હકીકત છે, આ કેસીસ બધા ફેક્ટ છે. તમે જ હમણાં કેટલા બધા કેસીસના વિશે વાત કરી, અને અઢળક સૌથી પહેલા વૈશાલીજીને સલ્યુટ છે કે એ સામે આવ્યા અને એમણે એમ કહ્યું કે 8,500 કેસીસ આવા આવ્યા છે. તો આ તો ફેક્ટ છે ને, અમે તો ફેક્ટ બતાડીએ છીએ. તો એ ફેક્ટને તમે પ્રોપેગેન્ડા કહેશો, એ મારા માટે આઈ એમ નોટ એબલ ટુ ડાયજેસ્ટ ધેટ. ઓકે દક્ષેશભાઈ, એ સવાલની સાથે 8,000નો આપણે અત્યારે વાત કરી રહ્યા છે, આટલા કેસ સામે આવી રહ્યા છે, જોકે ત્યાર પછી એ કેટલા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એટલે આ આંકડો ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. આપણે તો એમ કહીએ કે એક પર પણ ના આવવો જોઈએ આવો કિસ્સો. એ ન મુસ્લિમ યુવતી સાથે થવું જોઈએ, ન હિન્દુ યુવતી સાથે. કોઈ પણ દીકરી છેતરપિંડીનો ભોગ ન બનવી જોઈએ. દક્ષેશભાઈ, બધાએ જ કીધું એની વાતને પણ હું તમને સંમતિ આપું કે બધા જ મુસ્લિમો ખરાબ છે એવું નથી, પણ આ મુસ્લિમો જે લોકો આવી જાતને આવા લોકોને બચાવી રહ્યા છે ને, એ પણ એક આતંકવાદીનું જ સ્વરૂપ ગણી શકાય. કારણ કે આવી દીકરીઓને મેં તમને કીધું ને 8,500 એવી કેટલીય બધી દીકરીઓને હું રૂબરૂ જયારે મળ્યો ને, એમની આપવિધિ તમે સાંભળીને તો એ આપવિધિમાં એક ફિલ્મની અંદર જે બતાવ્યું છે ને એ તો કદાચ 10% જ છે, અને એમની જે આપવિધિ તમે સાંભળો ને તો આપણે સાંભળી નથી શકતા. એ આતંકવાદી ISIS ની અંદર લઈ જાય છે, એ લોકોને કેવી રીતે ત્યાં એ લોકોની યાતનાઓ આપી છે ને. અરે ભાઈ તમે યાર હવે તમે સ્વીકારો, હવે સ્વીકારો, આ સમાજને બચાવો, મુસ્લિમ સમાજને બચાવો. આટલો બધા આક્ષેપો થઈ રહ્યા છે ને, એ મુસ્લિમ સમાજને તમે બચાવો ભાઈ. તમે સામે આવો કે અમે આવા લોકો ઉપર અમે કેસ કરીશું, આવા લોકોને અમે બચાવીશું નહીં, આવા લોકોને અમે કોઈ વકીલ નહીં આપીએ. આવા જેને નામ કર્યા છે ને એને કોઈ વકીલ નહીં આપે ને, વકીલ જે આપશે ને એનો અમે વિરોધ કરીશું. આવું છે ને, હિંમત રાખીને બોલતા શીખો યાર, આવી હિંમત રાખીને બોલતા શીખો તમે. હવે આ જે થઈ રહ્યું છે ને એ સમાજ માટે ખરેખર ખૂબ દુઃખની વાત છે. બીજી એક મિનિટ સાંભળો, આપના માધ્યમથી આજે ખૂબ મોટા માધ્યમથી આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. પહેલા તમે એક મિનિટ સાંભળો. આજે ગુજરાતના તમામ મા બાપો, તમામ યુવતીઓ, એને આજે એક સંદેશો આપવા માંગુ છું હું કે તમે આ વૈશાલીજી જેવી દીકરીઓ, આ ફિલ્મ બેહદ અને આ કેરાલા ફાઇલ જેવી ફિલ્મો તમે છે એ તમે એને એક મનોરંજન રીતે જોયા વગર તમે સપરિવાર સાથે તમે ત્યાં જોવા જાઓ. એને તમે દીકરીઓ સમજે. દીકરીઓનું કેટલી વિનંતી કરું છું કે આ જયારે બનાવ બને છે ને એ પહેલા તમે છે ને ભોળવાઈ ગયા છો, છળ કપટ બધું જ તમારી સાથે થઈ ગયું હોય છે, અને છેલ્લે આ વિષય આવે છે. માટે તમે શરૂઆતથી જ ચેતી જાઓ. મા બાપો ચેતે, એમના ઘરની અંદર એમનું વાતાવરણ પણ એ ધાર્મિક વાતાવરણ છે, જે સનાતનનું વાતાવરણ છે એવું વાતાવરણ રાખે, એમની સાથે ખુલીને ચર્ચા કરે. ભગવાન કે જે કંઈ પણ વિષય છે એની સાથે દીકરીઓ સાથે ખુલીને ચર્ચા કરે. આજે આવા લોકોને છે ને બધા જ સમાજના લોકોએ ભેગા થઈને સાથે સામે લાવવા પડશે. ઓકે હિતુભાઈ, ફરી એકવાર આપની પાસે કેટલાક સવાલો એવા પણ ઉઠ્યા છે કે ફિલ્મે હવે ચોક્કસ સમુદાય અથવા તો લોકોને ઇમ્પ્રેસ કરવા માટે અથવા તો કમાણી માટેનું એક સાધન બની ગઈ છે આવા ફિલ્મો. એ સવાલ પર આપનો જવાબ શું રહેશે? સાથે સવાલ એ પણ કે કલાકાર તરીકે સામાજિક જવાબદારી તમારી ક્યાં સુધી રહેશે? જો તમે નવોદિત કલાકાર હો, અમુક સમય સુધી પોતાનું કરિયર માટે તમે કરતા હો છો ને ત્યારે તમને પબ્લિક એટલો પ્રેમ કરતી હોય છે, તમને વર્ષોના વર્ષો તમને ખભા ઉપર બેસાડીને ચાલતી હોય છે, ત્યારે પછી વર્ષો પછી તમારી પણ એક જવાબદારી આવે છે કે તમે સમાજને એ બધું એ પ્રેમ પાછો આપો, એવી રીતે પાછો આપો કે જેની અંદર એક શિક્ષણ હોય, જેની અંદર સામાજિક સુધારની વાત હોય, જેની અંદર એવી બધી વાતો હોય કે જેનાથી આગળનું યુથ આંખો ખોલી શકે, વાત વિચારી શકે, આ હકીકતનો સામનો કરી શકે. કારણ કે જેવી આપણે સાંભળીએ છીએ પ્રેમની વાતો, એટલી સરળ અને એટલી સુંદર વાતો પ્રેમમાં હોતી નથી સાહેબ. એની પાછળ ઘણું બધું એવું હોય છે જે સમાજને દુઃખી કરી શકતું હોય છે, મા બાપને દુઃખી કરી શકતું હોય છે. એટલે જવાબદારી એક કલાકાર તરીકે, એક સિનિયર કલાકાર તરીકે બધાની થાય છે કે આપણે ઉઠીને સમાજે જે આપ્યું છે એમાંનું કંઈક ઋણ પાછું ચૂકવીએ. અને આ ફિલ્મ અમે એટલા માટે જ હા પાડી અને એટલા માટે જ અમે
હિંમતથી આવીને આ ફિલ્મ આગળ બતાવીએ હેતુભાઈ, છીએ કોઈ કે એવી જેની વસ્તુ હશે અંદર જે આપને આ ક્લિક ખૂબ થઈ હશે? ચર્ચાઈ રહેલો મોટો હેતુભાઈ, કોઈક એવી વસ્તુ જે આપને હાજી. ક્લિક થઈ હશે, એવી ખરાબ વાસ્તવિકતા કે જે આપને લાગ્યું હશે કે નહીં, આ સમાજની વચ્ચે મૂકવાની ખૂબ વધારે આવશ્યકતા છે, દર્શક મિત્રો સુધી એ વાત પહોંચાડો આપ. અરે આ બેને જે વાત કરી હતી વૈશાલી બેને, હવે તમે વિચારો તો ખરો, 8,500 થી વધુ દીકરીઓ બહેનો આના શિકાર બની છે. તો પછી તો હવે તો સમય આવી ગયો છે ને કે આપણે પણ આ બધી વસ્તુઓ દર્શાવો. તમે પણ થોડા કટ્ટર બનો, હિંમત રાખીને મોં ખોલો અને સામનો કરો હકીકતનો. ઓકે, એવી જાહેરાત જ કરી કે કોઈ મુસ્લિમને હિન્દુ યુવતી સાથે પ્રેમ થાય તો એ ષડયંત્ર, અને જો હિન્દુ છે એને કોઈ નામ બદલે એને ષડયંત્ર. ભાઈ નામ બદલે. ભાઈ હજુ તમે સમજો, તમે હજુ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે નહીં દોરો. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે નહીં દોરો. તમે મુસ્લિમને સુરેશે સલીમ બનીને કીધું હોય કે હું સલીમ છું ભાઈ, અને તું સલમા મારી સાથે પ્રેમ કર. આપણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર એવા કિસ્સા લઈને આવો સાહેબ. કયા સુરેશ એવું કીધું કે હું સલીમ છું? લઈને આવો, એવી કઈ સલમાને નામ કીધું? લઈને આવો. ચાલો, સમાજને તમે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે ના દોરો ભઈલા. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે ના દોરો. મુસ્લિમ સમાજને બદનામ ના કરો. મુસ્લિમ સમાજને તમે બદનામ ના કરો. જે યુવાનો આજે પોતાના ભણતરમાં ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અમે કશું નથી બોલ્યા. અમારી ફિલ્મમાં ના, મને એક વાત, ઇમ્તિયાઝભાઈ સાંભળો, ઇમ્તિયાઝભાઈ ઇમ્તિયાઝભાઈને કોઈ અરે એક ભાઈ, મિનિટ મારી વાત આતંકવાદીઓમાં દીકરીઓ સાંભળી કહે છે, લે. મેં જોયું છે, મેં સાંભળ્યું છે, એના કાને સાંભળ્યું છે, જે વિક્ટિમ છે એને મેં કીધું એ સાઈઝમાં કહી છે. તમે આતંકવાદીની વાત અહીંયા ના કરશો. તમારો ધર્મ ક્યારે કહીને ગોળીઓ મારેલી છે સાહેબ, પ્લીઝ આતંકવાદીઓની વાત ના કરો. જો મારી વાત સાંભળો, અમારી ફિલ્મ બેહદની અંદર બતાવ્યું છે જ્યારે દાદી આવીને કહે છે કે દીકરા તું સાચો મુસલમાન નથી જો તું આ રસ્તો અપનાવે છે, આપણો ધર્મ આ નથી શીખવાડતું. આ રીતની પણ વાત અમારી બેહદ ફિલ્મમાં કરી છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી ગયા. લોકો જે આ કરે છે એ લોકોની વિરુદ્ધ ગયા છે. સાહેબ ઇમ્તિયાઝભાઈ, ઇફ યુ હેવ પ્રૂફ ધેન ગિવ ધ પ્રૂફ. વી આર ટોકિંગ વિથ પ્રૂફ. અમારી પાસે પ્રૂફ છે સાહેબ આ બધી વાતોનો. તમારા દિલ ઉપર હાથ રાખીને હું તમને કહું છું કે ખરેખર એક સમુદાયને ટાર્ગેટ કરી અને જો તમે ફિલ્મો બનાવશો, શું ભાઈ તમે સમાજને ગેરમાર્ગે દોરો? ઓકે. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે આજે પણ ના દોરો. ઓકે, હજુ કહું છું તમને. વૈશાલીજી, ઓકે, વૈશાલીજી, તમે અત્યારે 5 જણા આપણે બેસી અને વાતો કરી નાખીએ. આ વૈશાલીજીને સાંભળો. ઠીક હે, તમે ઇમ્તિયાઝભાઈ, તમને મોસ્ટ વેલકમ. તમે લોકો આવીને અમારી ફિલ્મ જુઓ સાહેબ. ઇમ્તિયાઝભાઈ, આ વૈશાલીજીને સાંભળો તમે वैशाली जी एक आपके मिनट। पास आ रही हूँ, ब्रेक के बाद आ रही हूँ आपके पास। એટલે અહીંયા ચિંતા ત્યાં થઈ રહી છે, નામ બદલીને જે દીકરીને છેતરવામાં આવે છે, કોઈક બીજા દેશમાં એ દીકરીનો મૃતદેહ પડ્યો હોય છે, ત્યાં ચિંતા થઈ રહી છે અને ત્યાં જાગૃતિની ખૂબ વધારે આવશ્યકતા છે. મહામંથનમાં આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. પ્રોપોગન્ડા કે જે આવી ફિલ્મ બને છે અને નામ આપી દેવામાં આવે છે અને ક્યાંક કેટલાક સવાલો ઉઠી રહ્યા છે, આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારીએ. દરેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે, મક્કમતાથી આ સવાલો, આ બધી જ વસ્તુનો સામનો કરવો પડશે. આગામી સમયમાં, ભવિષ્યમાં જો આ મુદ્દાને, આ પ્રકારના મુદ્દાઓને લોકોની સમક્ષ લાવવાનો જો આપને એક અવસર મળે તો એના માટે શું સમજશો? એ ધન્યતા કે પછી થોડું ટફ, એ ડિફિકલ્ટ રહેશે? સાથે સંદેશ પણ. સાચું કહું તો ગઈકાલે ફિલ્મ રિલીઝ થઈ અને ગઈકાલ રાત્રે હું થિયેટરમાં ગયો હતો. તમે ઓડિયન્સના રિએક્શન જુઓ ને મેમ, એટલે કેટલા બધા રડી રહ્યા હતા કે થેન્ક યુ, આ વસ્તુને તમે બતાડી. કારણ કે આ વસ્તુ વિશે જલ્દી કોઈ ખુલ્લીને વાત કરતું નથી. અંદર અંદર ફ્રેન્ડ્સ એકબીજા સાથે કરતા હોય, ટપરીમાં બેસીને છોકરાઓ એકબીજા સાથે કરતા હોય, પણ ખુલ્લીને કોઈ વાત કરવા માંગતું નથી. જ્યારે આતંકવાદની વાત હોય તો બધા જ કરતા હોય છે, પણ આ વસ્તુ પર્ટિક્યુલરલી જે આઈડેન્ટિટી ચેન્જ કરીને જે આખો ષડયંત્ર રચાવવામાં આવે છે એ વિશે કોઈ વાત કરવા માંગતું નથી. એટલે કાલે જ્યારે હું થિયેટરમાં ગયો ત્યારે લોકોનું રિએક્શન જોઈને હું બહુ ઇમોશનલ થઈ ગયો કે ના, અમે જે પણ પગલું ભર્યું છે એ સાચું પગલું ભર્યું છે અને હિંમત ઓર ખુલી ગઈ કે આગળ પણ અમે આવા અલગ અલગ સોશિયલ વિષયો પર फिल्म बनावी શકીએ અને એમને પબ્લિકની વચ્ચે મૂકી શકીએ. वैशाली जी, आप जो कहना चाहते थे आपकी बात भी, और साथ में मेरा ये क्वेश्चन आपसे है कि आपके साथ जो हुआ और बहुत सारे केसेस उस पे द केरला स्टोरी फिल्म बनी है, आपको अब कितना जरूरी लग रहा है कि ऐसी स्टोरी सामने आनी चाहिए ताकि हमारी बेटियां इसमें ना फंसे? वैशाली जी. जी,
सबसे पहले ये चर्चा क्योंकि गुजराती में है तो सारे आपके वाद में नहीं समझ पा रही हूँ, लेकिन मुझे बस एक बात पूछना है। इम्तियाज भाई, आपको परेशानी किस बात से है? क्या अगर हमारे देश के बच्चे, हमारे देश के लड़के और लड़कियां किसी आतंकवादी संगठन का भाग बनकर वो मानवता के ही विरोध बन रहे हैं और हमारे लिए ही आतंकवाद बनकर हमारे लिए थ्रेट बन रहे हैं, तो क्या वो एक प्रॉब्लम नहीं है? क्या हमें उसका समाधान नहीं करना चाहिए? और अगर ऐसे लोग जा रहे हैं, कुछ समूह या कुछ ग्रुप ऑफ पीपल कुछ लोगों को ऐसे कन्वर्ट करके टेररिस्ट ऑर्गेनाइजेशंस में उनका भर्ती करा के उनसे मानवता के विरोध काम करा रहे हैं, तो क्या हमें उनको नहीं रोकना चाहिए? यदि आपको लाइव एग्जांपल्स चाहिए, आपको विषय के आधार पर चर्चा करना है, तो आपको मैं इनवाइट करती हूँ, आप आइए हमारे आश्रम में, हमारे सेंटर में तिरुवनंतपुरम में। हम खुल के आपसे बात कर सकते हैं, खुल के चर्चा कर सकते हैं विषय के आधार पर। एक एग्जाम्पल मैं देती हूँ केरला से। आप भी जानते होंगे, पूरे नेशनल मीडिया में वो न्यूज हुआ था, डिबेट हुआ था। आप निमिषा के बारे में तो जानते ही होंगे, जो फातिमा बन गई थी। निमिषा तिरुवनंतपुरम के आटुकल टेम्पल मंदिर के ट्रस्टी बिंदु संपत की बेटी थी। उसको जब वो डेंटल कॉलेज में पढ़ने गई कासरगोड भी केरल का ही जिला है, वहां पे सबसे पहले उसको एक मुस्लिम लड़के ने उससे प्रेम किया, प्रेम संबंध में उसके साथ वो उसके संबंध में आई और इस सजाद के वजह से वो प्रेग्नेंट भी हो गई। ये बात उसकी माँ ने खुद न्यूज में कहा था, ओपनली कहा था। और जब सजाद को पता चला कि अभी इसने निमिषा को फंसाया है, वो उसको एक कन्वर्जन सेंटर में, तिरुवनंतपुरम के सिराफी कन्वर्जन सेंटर में लेकर जाता है और उसको कन्वर्ट कर देता है। और जब उसको पता चल गया कि वो अभी इस्लाम नहीं छोड़ेगी, तो वो उसको छोड़ देता है। तो क्या ये लव ट्रैप जिहाद नहीं है? प्रेम का दिखावा करके किसी लड़की को एक रीजन में कन्वर्ट करना, क्या इसको लव ट्रैप जिहाद नहीं कहेंगे तो और क्या कहेंगे आप? ओके। यदि उसको उससे प्रेम था, उससे शादी करना था, तो उसको कन्वर्ट करने की क्या जरूरत थी? और निमिषा को इतना डीपली ब्रेन वॉश किया गया, इतना रेडिकलाइज किया गया कि उसके बाद वो इस्लाम से बाहर नहीं आई। ओके। उसको इम्तियाज भाई, उसके बाद सजाद को छोड़ने के बाद उसको किसी 4 दिन के परिचय वाले जो एक लड़का क्रिश्चियनिटी से इस्लाम में कन्वर्ट हुआ था, उसके साथ उसका शादी कराया और उसके बाद श्रीलंका के थ्रू उसको ISIS में पहुंचाया गया। ये सारे न्यूज में पब्लिकली पब्लिश हुए हैं। जी और अभी भी वो उसका हस्बैंड मर गया जो उसको वहां पे पहुंचाया था ISIS में, और निमिषा आज भी फातिमा बनकर, एक छोटे बच्चे की माँ बनकर अफगानिस्तान की जेल में है। केरला से 3 लड़कियां, 3 लाइव एग्जाम्पल्स, निमिषा फातिमा, सोनिया सेबेस्टियन, मेरिन, आज भी केरल की ये 3 महिलाएं अफगानिस्तान की जेल में हैं। ओके वैशाली जी, इम्तियाज ભાઈ, એટલે આ વાસ્તવિકતા છે, આટલા ઉદાહરણો છે, આટલા દાખલા છે, એમને જે સવાલ પૂછ્યો છે એના આપનો જવાબ, અને સાથે સવાલ એ પણ કે એક પણ દીકરી, કોઈ પણ દીકરી હોય, શું હેરાન થવી જોઈએ? સમાજને મુખ્ય બાજુમાં એક પણ દીકરી હેરાન થવી જોઈએ? ઇમ્તિયાજ ભાઈ, બિલકુલ ન થવી જોઈએ. સમાજની કોઈ પણ દીકરી, કોઈ પણ સમાજની, દરેક મા બાપ માટે પોતાની દીકરી ગર્વ સમાન હોય, તમને એનું ગૌરવ હોય છે અને ઘરની રોશની હોય છે. જે અત્યારે જે વાત ચાલી રહી છે, આ બધી વાતને કાઢીને મૂકીને જે વાત ચાલી રહી છે, મેઇન જે ડિબેટનો પોઈન્ટ છે કે આ ઓળખ છુપાવવાની વાત. ગુજરાતની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ કાયદો અમલમાં છે. કોઈ પણ વ્યક્તિને ઇન્ટરકાસ્ટ મેરેજ, હિન્દુ ને મુસ્લિમ ને હિન્દુ, જો મેરેજ કરવા હોય તો એને એસડીએમ પાસે જવું પડે, ત્યાં એને અસંખ્ય પુરાવાઓ દેવા પડે, અનેક પુરાવાઓ દેવા પડે, ગુજરાતના અનેક ડિપાર્ટમેન્ટોમાંથી પસાર થઈને પુરાવાઓ દેવા પડે, ત્યારે એના મેરેજ થાય. 1 મહિનાની નોટિસ લાગે બોર્ડ ઉપર, ત્યારબાદ એ થાય. વાત બીજી એ છે બેન કે આ બંને તરફે બનતી ઘટનાઓ છે, બંને સમાજોની અંદર પરસ્પરસ આ ઘટનાઓ ઘટે છે. કોઈ પણ એક સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને કોઈ પણ એક સમુદાયનું નામ લઈને કે ચલો આવી રીતે થતું હોત તો આટલા કેસ જ સામે ના આવ્યા હોત. ઇમ્તિયાઝભાઈ, આટલા કેસ, આટલા આંકડા સામે ના આવ્યા હોત. દક્ષેશભાઈ, ખૂબ જ ટૂંકમાં, દીકરીઓ ન ફસાય, પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. હેતુભાઈ પાસે પણ જવાનું છે. હું 1 મિનિટ આપને 2-3 મુદ્દા નાના મારે વાત કરવી છે. હવે આની અંદર એકલા હિન્દુ, આ મુસ્લિમ છોકરાઓ જ આ દીકરીઓને ફસાવે છે એવું નથી. મુસ્લિમ છોકરીઓ એની બહેનપણી બની અને આ છોકરાઓ પાસે મોકલે છે. આવા પણ
કિસ્સા અમે જોયા છે. બીજું આ રાષ્ટ્ર વિરોધી કામ જે કંઈ પણ કરવામાં આવે છે, જેમ વૈશાલીજીએ કીધું છે ને એવી રીતે હિન્દુઓનું કોઈ આતંકવાદી સંગઠન નથી, જેમ Okay. મુસ્લિમો ISIS છે એવી રીતે. અને આવી રીતે ગુજરાતના મા બાપો, ગુજરાતી દીકરીઓને અમારી ખુલ્લી વાત છે કે તમને આવા કંઈ પણ વહેમ પણ પડે ને તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાસે આવજો. બિલકુલ અમે તમારી સાથે છીએ. ખૂબ આભાર બજરંગ દળ, દક્ષેશભાઈ. વિશ્વ હિન્દુ પરિષદ હિતુભાઈ, ખૂબ જ બિલકુલ ટૂંકમાં તમને આપની અંતિમ સંપૂર્ણ મદદ પ્રતિક્રિયા આ કરશે. મુદ્દા પર એક પણ દીકરી હેરાન ન થવી જોઈએ. હિતુભાઈ, ખૂબ જ ટૂંકમાં. બસ બધી દીકરીઓ સલામત રહે, મહેફૂઝ રહે. આ ઇમ્તિયાઝભાઈની ભાષામાં હું આ વાક્યો બોલું છું. બેહદ જઈને જુઓ, આંખો ખોલવી જરૂરી છે, સામનો કરો હકીકતનો. વૈશાલીજી આપકી અંતિમ प्रतिक्रिया કરમુક્ત કરાવજો. આ ફિલ્મ, બંને ફિલ્મને કરમુક્ત કરાવો, લોકો જોવા જાઓ. वैशाली जी जी जी, बस ये मैं बस ये पूछना चाहती हूँ कि केरला से यदि ये 3 महिलाएं IS में पहुंची है, इससे ज्यादा लोग पहुंचे हैं, लड़के और लड़कियां पहुंचे हैं, लेकिन ये 3 लड़कियां, जिसका ये प्रूवन रिकॉर्डेड केस है, ये 3 लड़कियां ISIS में कैसे पहुंची? क्या कोई साधारण सा सिटीजन, साधारण सा जो इंडिया के सिटीजन है, वो ISIS में ऐसे ही पहुंच सकते हैं? जी जी जी, क्या बिल्कुल. उनको ऐसे ही अफगानिस्तान में ISIS में जाने का वीजा, पासपोर्ट मिल जाएगा? ओके. तो क्या ये बातें समाज के सामने बात करना, खुलकर बात करना, ये देश के ही सुरक्षा के लिए आवश्यक नहीं है? बिल्कुल 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 आवश्यक है. आप सौનો खूब आभार. महामंथन मामानी સાથે वैशालीजी, हमारे पास टाइम बहुत कम है. आप સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો દીકરીઓએ પણ આંખ ખોલીને પ્રેમ કરવાની જરૂર છે. આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આ વરવી વાસ્તવિકતા કે ક્યાંક કોઈક બીજા દેશમાં આતંકી સંગઠનની સાથે મૃતદેહ હાલતમાં એક દીકરા, એક દીકરીની માં બની અને કેવી કેવી વેદનાઓ વેઠવી પડે છે, આ બધા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સાવચેત થવાની જરૂર છે. માતા પિતા તરીકે પણ દીકરી સાથે ખુલીને વાત કરવાની આવશ્યકતા છે, ન કે સમાજના ડર કે અન્ય ડરથી એ બધી વસ્તુને દબાવવાની આવશ્યકતા. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.